આપણે જોઈએ તો મલ્ટિપલ સપોર્ટ 1380 મલ્ટિપલ સપોર્ટથી આજે અહીંયા આગળ એક બાઉન્સ નો એક એટેમ્પ્ટ કરી રહ્યો છે. તો મને લાગે છે કે આ બાઉન્સ આગળ જતા અહીંયાથી ઉપર હજી એક્સટેન્ડ થઈ શકે એવો છે. તો કરન્ટલી 1420ના લેવલે બાટા ઇન્ડિયા બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 1470નો ટાર્ગેટ રહેશે અને નીચેમાં 1385ના ટાર્ગેટ માટે બાટા ઇન્ડિયામાં એક પોઝિશનલ ટ્રેડિંગ માટે અહીંયા લોંગ પોઝિશન બનાવી શકાય. બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે કેન્ફિન હોમ્સ. તો કેન્ફિન હોમ્સમાં પણ આપણે જોઈએ તો રિઝલ્ટ પછી એક સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું હતું અને નિફ્ટીની જેમ આ સ્ટોકમાં પણ છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને એ રેન્જની ઉપર આજે આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 820ની ઉપર. તો કરન્ટલી 832ના પ્રાઇસ ઉપર કેન્ફિન હોમ્સમાં બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 870ના ટાર્ગેટ રહેશે અને નીચેમાં 815ના સ્ટોપ લોસ સાથે કેન્ફિન હોમ્સમાં પણ પોઝિશનલ બેઝિસથી લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે.